જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કે મોટે ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો છે. ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલાં નથી લીધા. ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ. અને સરકાર એમ કે અમે 70 મણ જ ખરીદીશું, તો બાકીની મગફળી ખેડૂત ક્યાં ફેંકવા જશે? એનું શું કરશે? બજારમાં એનો કડદો થશે, એમાંથી કેવી રીતે બહાર આવશે? તો સરકાર પાસે અમે વારંવાર માગણી કરી છે કે 70 મણ નહીં, પણ દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી 300 મણ મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદે એવી જાહેરાત કરે અને એ માટેની વ્યવસ્થાઓ કરે.